સ્વતંત્ર વડોદરામાં બેંક કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે। સપ્તાહમાં 5 દિવસ ફરજની માંગ સાથે હડતાળ કરી રહ્યા છે। બેંક ઓફ બરોડા બહાર દેખાવો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે। 5000 બેંક કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે। અમારી આજની જે મુખ્ય માંગ છે અને એક જ માંગ ઉપર અમારી આજની હડતાલ છે અને એ મુખ્ય માગણી અમારી 5 ડે વીક, કારણ કે બીજી બધી જ જે સંસ્થાઓ છે, રિઝર્વ બેંક છે, નાબાર્ડ અને અલગ LIC, GIC બધે, તો એના કનેક્શનમાં અમારી આ એક જ માગણી છે અને એના માટેની આજે અમારી હડતાલ છે। તો બીજી તરફ ભાવનગરમાં પણ બેંકના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા છે। 5 દિવસના કામકાજની માંગણી સાથે દેખાવો કરી રહ્યા છે। હડતાળ પર ઉતર્યા છે। નીલમબાગ સર્કલ ખાતે SBI બેંક બહાર વિરોધ પ્રદર્શન યથાવત છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થયા સૂત્રોચ્ચાર કરતા દેખાઈ રહ્યા છે। નિવૃત્ત કર્મચારી મંડળોએ પણ ટેકો જાહેર કર્યો છે અને માંગણી કરી રહ્યા છે। કર્મચારીઓએ પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો। બેન્કિંગ ઉદ્યોગમાં 5 દિવસનું સાપ્તાહિક કામકાજ માટેની અમારી માગણી બહુ જૂની છે અને આ દેશના દરેક નાણાકીય સંસ્થાઓ, ઇવન સ્ટોક એક્સચેન્જમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં અને ઇન્સ્યોરન્સમાં બધે 5 દિવસનો સપ્તાહ હોય છે વર્કિંગ। પરંતુ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પહેલાં સમજૂતી થઈ છે, પરંતુ હજી સુધી આનો અમલ કરવામાં આવ્યો નથી। તે માગણીને પ્રબળ બનાવવા માટે થઈ અને દેશભરના તમામ બેન્કિંગ ઉદ્યોગમાં કાર્ય કરતા સંગઠનોએ સંયુક્ત રીતે આજે 1 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું।